જેથી કરીને શું છે કે જો તમે કંઈક એવું જાણવા ઈચ્છતા હોવ, કંઈક આપણે ચેન્જીસ લાવવાનો પ્રયત્ન કરીએ અને ભારત દેશની અંદર તમામ નાગરિકનો એક અધિકાર હોય છે કે એ તમામ જે કોઈ બાબતો છે એ બાબતોને ધ્યાનમાં રાખીને ચાલે. તો મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા વિડીયોમાં. અને આજે હું છું જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં અને આજે છે 2 ફેબ્રુઆરી એટલે કે વેટલેન્ડ્સ ડે, વિશ્વ આર્દ્રભૂમિ દિવસ. અને આ દિવસે આજે તો હું એક કામથી નીકળ્યો હતો વિથ ફેમિલી સાથે, તો થયું લાવો ચલો બાળકો પણ સાથે છે તો આટો મારી લઈએ. પરંતુ એક મજાની વાત એ કે આજે હું આવ્યો એમાં મને ફાયદો એક થયો કે આજે ટિકિટ છે નહીં, કારણ કે આ ખાસા સમયથી આ 64મો આઈ થિંક 62 અને 64મો આર્દ્રભૂમિ દિવસ બનાવવામાં આવે છે, એટલે આજનો દિવસ જ ટિકિટ ફ્રી છે. નહીંતર તો તમે કોઈ આડા દિવસે આવો છો તો લગભગ 30 રૂપિયા જે છે એ તમારી ટિકિટ હોય છે. અને બીજું ખાસ એ હોય કે તમે કોઈ ઇકો કારની અંદર ઇકો ગાડીમાં જવા માંગો છો તો ફાઇનલી એની અંદર લગભગ પર હેડ 50 રૂપિયા આઈ થિંક એ લોકોનો ચાર્જ છે. તો ચાલો આજના વિડીયોની આપણે મજા માણીએ. થયું તમારી સાથે આજનો આ દિનચર્યા શેર કરતો ચાલુ. ઓય કેમ હે આમ જાઉં? ચાલો હોન હોન કરતી અમારી ગાડી ચાલે છે હવે. ચાલો ચલો 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 ચલો. હા, યુ ટર્ન માર. ઓલું મને આને જોઈને ગીત યાદ આવી ગયું કે હાવજના જરબા ચીડી નાખે એવા ભાઈઓ છે મારા. તો મારે એવું ગીત ગાવાનું રહે કે હાવજના જરબા ચીરી નાખે એવા ભાણિયા છે મારા. એ ભાણિયા. એક વિચાર કરતા હશો કે સર તમારી સાથે આ કોણ છે? આ છે મારો ભાણેજ, જો કે મારા જેવો નટખટ છે. જુનાગઢ જિલ્લાના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં હવે કલાક 1.5 કલાકની આસપાસ અહીંયા રાઉન્ડ માર્યો. ખરેખર સારું છે. પહેલે જે હતું એના કરતાં બેટર ન કહી શકાય. પહેલાં મસ્ત હતું. ઘણા બધા એવા પ્રકારના પ્રાણીઓ પણ છે કે જે જોવાલાયક છે. અને હું એટલું બધું ફરી પણ નથી શક્યો કારણ કે સમયનો બહુ અભાવ હતો. મારી ફેમિલી સાથે છે અને એ લોકો બસ ઇલેક્ટ્રિક વ્હીકલની અંદર રાઉન્ડ મારવા માટે ગયા છે. અને આ જો આને ચેન એક હોતું જ નથી, ગમે ત્યારે મારી જોડે હોય એટલે ચાલુ જ હોય. આજે થયું કે લાવ ચાલો એને થોડોક કેમેરાનો જે ફિયર છે ને, મતલબ એ થોડોક દૂર કરું અને ધીમે ધીમે આને પણ આપણે તૈયાર કરી દઈએ છે ને. હે મિત્રો, થાયકા છીએ અને થોડી વાર માટે લીંબુ શરબત પીવા માટે બેસા. હવે પ્રશ્ન સૌથી મોટો એ છે કે જુનાગઢ પ્રાણી સંગ્રહાલય છે એમાં કદાચ ગવર્મેન્ટ ધારે ને તો ઘણા બધા ફેરફાર કરી શકે. હજુ આઈ થિંક કામ તો ચાલુ જ છે એની અંદર. હવે જોઈએ છીએ કે આવનારા સમયની અંદર આ જે પ્રાણી સંગ્રહાલય છે એમ કહી શકાય કે બહુ વિશાળ રેન્જની અંદર પથરાયેલું છે અને ઘણા બધા જે ફેરફારો છે એમાં કયા કયા પ્રકારના ફેરફારો કરી શકાય. હજી ઘણા બધા એવા પર્યટક સ્થળો છે કે જેની અંદર આપણે ઘણા બધા ફેરફારો કરી શકીએ. તો કહેવાનું મતલબ એવું છે કે જો તમે કંઈક મારા વિડીયો થકી આવા ફેરફારો અથવા તો જે કંઈ પણ ડીપની ઇન્ફોર્મેશન લેવા ઈચ્છતા હો તો કમેન્ટ કરો, તો આપણે એક વખતની આખી જુનાગઢ જર્ની જ કરી નાખીએ. જો કે આવવાનું થતું હોય છે મિટિંગ અર્થે, પરંતુ સ્પેશિયલી કોઈ પર્યટક સ્થળે જવાનું નથી થતું હોતું. જેથી કરીને શું છે કે જો તમે કંઈક એવું જાણવા ઈચ્છતા હોવ, કંઈક આપણે ચેન્જીસ લાવવાનો પ્રયત્ન કરીએ અને ભારત દેશની અંદર તમામ નાગરિકનો એક અધિકાર હોય છે કે એ તમામ જે કોઈ બાબતો છે એ બાબતોને ધ્યાનમાં રાખીને ચાલે અને ચાલવું જ જોઈએ તમામે. તો જો તમે એવું કંઈક ઈચ્છતા હોય તો કમેન્ટ કરો, એટલે આપણે એક દિવસની જુનાગઢની, એક દિવસ નહીં પણ એક વીક લાગી જશે, તો જુનાગઢની જર્ની કરી નાખીએ. આજના વિડીયોમાં એટલું જ. ત્યાં સુધી ખુશ રહો, પરિવાર સાથે રહો અને ખૂબ પ્રગતિ કરો. ધન્યવાદ.